માં બની હત્યારી, પુત્ર પ્રેમમાં કાઢ્યું કાસળ, લોહીના બદલે લોહી। 18 જાન્યુઆરી શનિવાર અને ભર બપોરના 3 વાગી રહ્યા હતા। રાજકોટના સરદાર પાસે સરગામની સીમમાં એક લાશ પર માખીઓ બણી રહી હતી। શરીરમાં 8 છરીના ઘા જોઈ લોકો મૃતકની હત્યા કલ્પી રહ્યા હતા। લાશ હતી સરદાર બસ સ્ટેશનમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા ગિરીશ દિલીપભાઈ રાઠોડની। સવાલ એ હતો કે હત્યા કોણે કરી, હત્યાનું કારણ શું છે? પોલીસે પૂછપરછ કરતા મૃતક પોતાની માતા લાભુબેનનું આંખનું ઓપરેશન કરાવવાનું હોવાથી ફોન પર માતા સાથે વાત કર્યા બાદ સરદાર ગામેથી રામોદ જવા બાઇક પર નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં જ કોણે મૃતક ગિરીશભાઈનું ઢીમ ઢાળી દીધું? પોલીસ તેની તપાસ શરૂ કરે છે। તપાસમાં જે નામ સામે આવે છે એ સાંભળી લોકો હચમચી ગયા। ગઈ તારીખ 18ના રોજ સર ગામે એક જવાન વયના પુરુષની લાશ મળેલી, જે તપાસ કરતા એનું નામ ગિરીશભાઈ રાઠોડ જણાઈ આવેલ। ઉપરોક્ત મરણ જનારની હત્યા પાછળ તપાસ કરતા જણાઈ આવેલ કે મોવિયા ગામમાં એમની બેન છે જયશ્રીબેન, એમનું લગ્ન થયેલ અને એ એમના પતિ અજયભાઈ જોડે રહેતા હતા અને અજય સાથે અણબનાવ બનતા એ પોતાના રિસામણે પોતાના ઘરે આવેલ અને ત્યારબાદ 1.5 મહિના પહેલા અજયે પોતે આત્મહત્યા કરી લીધેલી, જેથી એમની માતા છે સોનલબેન, એમને ખૂબ જ મનમાં લાગી આવતા કે મારો એકનો એક પુત્ર મેં ગુમાવી દીધેલ છે અને એનું કારણ જયશ્રી છે, જેથી કરીને મારા કુટુંબમાંથી એકનો એક પુત્ર ગયો, તેથી હવે હું જયશ્રીના ભાઈને પણ મારી નાખીશ, એવું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતે લાઈવ થતા હતા અને વિડીયો વાયરલ કરતા હતા અને ઉપરોક્ત મગજમાં રીસ રાખીને તેમને આ હત્યાનો બનાવ સરદાર ગામથી ચિત્રાવાવ જતા સર ગામની વચ્ચે ઉપરોક્ત મરણ જનાર જ્યારે કામ પતાવીને પોતાના મધરને મળવા જતા હતા, જે એડમિટ હતા, તો રસ્તામાં તેમને આંતરે ચપ્પુના ઘા મારી બીજા 2 અન્ય આરોપીઓ સાથે ઉપરોક્ત ગુનાને અંજામ આપી અને હત્યાનો ગુનો કરેલ છે। તપાસ આજીડેમ પીઆઈ કરે છે। ઉપરોક્ત આરોપી છે સોનલબેને ખૂબ જ પોતાના પુત્ર પ્રત્યે અદમ્ય લાગણી ધરાવતી હતી અને એકનો એક પુત્ર ગુમાવી દેતા એના મગજમાં સતત વિચારો જતા હતા કે મારે બદલો લેવો છે અને એ વિચારને એને 1.5 મહિના સુધી એમને વિરહમાં ચૂકતા હતા અને એના અંજામ આપવા માટે એ આ કૃત્ય કરે છે ને એનો પોતાનો બદલો સંતોષ રહેલો। જે દિવસે બનાવ બન્યો એ દિવસે એ સરદાર આવેલા અને એના પુરાવા પણ છે, સીસીટીવી ફૂટેજ, એની સાથે સહારોપી પણ છે, એના પુરાવા છે। હત્યા કઈ રીતે નીપજવામાં? હત્યા એમને ચક્કુ પોતાના પાસે રાખેલું અને જે સહારોપી છે એમને પકડીને એમને ઈજા સોનલબેને જાતે જ કરેલાનું કબૂલે છે। તે જાતે ચક્કુથી એમના છાતીમાં અને માથાના ભાગે ને શરીરના પેટના ભાગે ને અન્ય ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ચક્કુથી ઈજા કરીને મૃત્યુ નિપજ્યા છે। સોનલબેનના પુત્રનું તો આ એની જે અગાઉની પત્ની જયશ્રીબેન, એમની સાથે અણબનાવ બનતા હતા અને બીજે પણ ક્યાંય લગ્ન નહોતા કરવા દેતા। એ અજય પણ બીજે ટ્રાય કરતું તો પણ બીજે ક્યાંય આ જયશ્રી થવા નહોતી દેતી એવું। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી સોનલબેન છે। સોનલબેનના પુત્ર અજયના લગ્ન મૃતક યુવકની બહેન જયશ્રી સાથે થયા હતા। આ પછી બંને વચ્ચે મનમેળ ન થતા છૂટાછેડા થયા, જેથી 1.5 મહિના પૂર્વે આરોપી મહિલા સોનલબેનના પુત્ર અજયે આત્મહત્યા કરી। આ પછી તેની માતા સતત પુત્રના વિયોગમાં રહેતી હતી। તેમણે એકનો એક પુત્ર ગુમાવ્યા બાદ હાથમાં મારો સાવજ લખેલું ટેટુ પણ પડાવ્યું હતું। એટલું જ નહીં, પરંતુ આરોપી સોનલબેન સતત ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈ દીકરાના મોત પાછળ બદલો લેવા માંગે છે તેવું રટણ કરતા હતા। ફરિયાદીએ ફરિયાદમાં પણ જણાવ્યું છે કે આરોપી સોનલબેન મૃતક યુવાન ગિરીશના માતા લાભુબેનને અગાઉ ધમકી આપી ચૂક્યા હતા। કહ્યું હતું કે અમારો એક ગયો છે એટલે તમારો પણ એક જશે। સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ।